હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો આપણે પાર્ટ 5માં જોયું કે આવી રીતના ટ્રેક્ટર ભરીને લોકો સ્થળાંતર કરવા લાગ્યા છે. તો ભગવાનની દયાથી અમારા ફ્લેટમાં હજી સારું છે અને પાર્કિંગમાંથી પાણી ઉતરી ગયા છે, પણ હજી બારે શેરીમાં પાણી છે. અને હવે 29 તારીખ ચાલુ થઈ ગઈ છે, રાતના 12:30 વાગ્યા છે. આવી રીતના છોલે ચણાને પલાર લીધા છે અને સવારે સરસ ધોઈને આવી રીતના નીતરવા રાખી દીધેલા. તો આપણા 3.5 કિલો ચણાને આવી રીતના 4 કુકરમાં બાફી લીધેલા છે. છાશ કરી લીધી છે, ધાણા જીરું મીઠું ઉમેરીને મસાલાવાળી છાશ કરી લીધી છે. અને આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડી જ્યાં હોય અહીંયા છાશ ન હોય એવું બને નહીં, એટલે આપણી ઘરે છે છોલેનો પ્રોગ્રામ એટલે છાશ રાખેલી છે. તો હવે છોલે માટેની ગ્રેવીની તૈયારી થઈ રહી છે. ડુંગળી અને ટમેટાં સમારી રહ્યા છે. તો સૌથી પહેલાં તો ડુંગળી અને આ બાજુ બીજી બાજુ ટમેટાં સમારી રહ્યા છે. એક ફ્રેન્ડ લસણ ફોલી રહ્યા છે. બધા હરવે કામ કરી રહ્યા છે. સાથે બીજા બધા ફ્રેન્ડ્સ ફ્લોર દીઠ પરાઠા બનાવી રહ્યા છે, એટલે પરોઠા બની જાય પછી બધા આવશે. તો ફ્લોર વાઇઝ પરોઠા ડિવાઈડ કરી દીધા છે. અને આજે પૂજાબેન છોલે બનાવવાના છે. જે ફોનમાં વાત કરી રહ્યા છે તે અમારા પૂજાબેન. તો આ છોલેની રેસીપી હું તમને જલ્દીથી આપણી રેસીપી ચેનલમાં મૂકીશું. તો હેતલને અને બીજી ફ્રેન્ડ છે તેમને રાઈસ કરવાના હતા, તો તે રાઈસ કરીને આવી ગઈ છે. હેતલ જો મંડી પડી છે અને અત્યારે મિક્સર ચાલે નહીં, લાઇટ નથી એટલે તો એક ચોપડિયામાં એકદમ ઝીણું કરેલું છે. તો આ બાજુ મોટા બકડિયામાં ડુંગળીને સાતળવા રાખી દીધી છે, આ બાજુ બીજા બકડિયામાં ટમેટાને સાતળવા રાખી દીધા છે. અને છોલે એકદમ સરસ રેડી છે, કમ્પ્લીટ 70 થી 80 લોકો માટેનું. કેવા થયા ભાઈ એમને? તો ઓફિસ આજથી બંને ભાઈને ચાલુ થઈ ગઈ છે, એટલે વહેલા બેસી ગયા છે. હવે વડીલોને બેસાડી દીધા છે. જેમ જેમ આવતા જાય ભાઈઓ ઉપર એમ બેસાડતા જઈએ છીએ. તો આ બાજુ બધા બચ્ચા પાર્ટી બેસી ગયા છે. શ્રી આદિ કેવા લાગ્યા છોલે? બહુ જોરદાર લાગ્યા, એકદમ જોરદાર. એમને તમને મસ્ત, હા પરફેક્ટ. ના મળે જબરદસ્ત. ઝલક બેન પણ ઘરે મજા આવી ને? નીચે પેલા મેળું તપેલું પછી તપેલું નહીં મળ્યું. કેવા લાગ્યા છોકરા? યમી, ટેસ્ટી, વેરી ગુડ. કેવા લાગ્યા? હવે આ તમારે પ્રતિજી હા બકા કેવા લાગ્યા? મસ્ત છોલે. સ્મિતા કેવા લાગ્યા? હેતલ જોરદાર. હેતલને ફાવે એવા. હેતલ દુકાન જેવા. હવે મિત્રો આ છે સ્થિતિ સાંજની, 29 તારીખ સાંજની. અને તમે જોઈ શકો છો દુકાનવાળાઓ બધા આવી ગયા છે. સૌની દુકાન ઓપન કરીને સાફ કરવા લાગ્યા છે.
અને ખાસ પાણી અમારી શેરીમાંથી તો ઉતરી ગયું છે, પણ આગળ તમે જોઈ શકો છો અહીં બંગલાવાળાઓને આગળ હજી પાણી ભરેલા છે. તો ખાસ અહીં અમારે ઉમિયા પ્રોવિઝન સ્ટોરમાં અલ્પેશભાઈનું થોડુંક વધારે નુકસાન થયેલું. સાંજે પણ હવે પરોઠા વધેલા હતા તો ચા ને પરોઠા જમેલા, અને હું ને મલયભાઈ બેવ છોલેવાળા. તો ભેગા અમારા ફ્લોરના ભેગા પરોઠા થયેલા હતા તો અમે ભેગા જમેલા. તો હવે 30 તારીખનો તમને નજારો સવારનો બતાવી રહી છું. તડકો નીકળ્યો છે સરસ. અહીં ખાડા ખોદેલા હતો તેમાં પાણી હજી ભરાઈ ગયેલા છે, અને થોડાક સુકાવા માંડ્યા છે, ઉતર્યા છે પાણી. તમને બીજી બાજુ બતાવું. અહીં આ બાજુ આખી રાત ચાલુ હતી, 29 તારીખની આખી રાત ચાલુ હતી આવી રીતના પંપ પાણી બેઝમેન્ટમાંથી કાઢવા માટેનું. આ બાજુ કાઢેલું, બંને બાજુ પંપ ચાલુ થઈ ગયા છે. 30 તારીખ નોર્મલ લાઈફ બધાની ચાલુ થઈ ગઈ છે. ઓફિસવાળા જોબવાળા બધા જવા માંડ્યા છે. તો અમારે પણ રાકેશ જોબ ઉપર ગયા છે. તો આવા હતા પરિસ્થિતિના દિવસો. તમે પાર્ટ્સ આગળના જોયા ન હોય તો જોજો. અહીં તમે જોઈ શકો છો ગાડી ઓલમોસ્ટ બધી ડૂબાડૂબ હતી, હોર્ન સતત ચાલતા હતા. તો હવે એક પછી એક બધી ગાડીઓ ટોઈંગ થઈને જઈ રહી છે સર્વિસમાં. અને અમને લાઇટની વાત કરું તો ઇલેક્ટ્રિસિટી અમારે 29 તારીખના રાતના જ આવી ગયેલી, 8:30 વાગ્યાની આસપાસ. આમ તો 6 વાગે આવી ગયેલી હતી પણ ડીમ હતી. આ તમે જોઈ શકો છો બીજા ફ્લેટનું બેઝમેન્ટમાંથી પાણી નીકાળી રહ્યા છે, અને અમે બધા નીચે ભેગા થયા છીએ. તો મિત્રો આવી રીતે ભેગા મળીને સંપીને એકબીજાને સાથ આપીને અમારા પૂરના દિવસો તો ઠીક, પણ જે તેની પડ કપાય નહીં તે પૂરની એક પડ કાઢવી મુશ્કેલ હતી, તે ફટાફટ નીકળી ગઈ ભેગા મળીને એન્જોય કરતાં. તો આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો, અને તમે પણ આવી રીતના તમારા ફ્લેટ મિત્રો સાથે, સોસાયટી મિત્રો સાથે સંપીને રહેજો. તે સાથે ભાવભર્યા જય શ્રી કૃષ્ણ.